હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરમાં આપણે ટોપિક 1.3 જે છે એના વિશે ડિસ્કસ કરેલું. હવે ત્યાર પછી આજે ટોપિક નંબર 1.4 જેનું નામ છે જીન સિસ્ટર્ન રિલેશનશિપ ઇન પ્રોકેરિયોટ્સ એન્ડ યુકેરિયોટ્સ. બરાબર? તો જુઓ, the word cistern was coined in 1956 by Seymour Belanger at a time when molecular genetics was still in its infancy. તો કે સિસ્ટર્ન વર્ડ જે છે કોના દ્વારા કોઈન મતલબ કે આપવામાં આવ્યો છે તો કે 1956 દ્વારા સેમોર બેન્જર દ્વારા એમને સૌથી પહેલા એ વર્ડ યુઝ કરેલો. કયા ટાઈમે? તો કે એટ અ ટાઈમ વેન મોલેક્યુલર જીનેટિક્સ વોઝ સ્ટીલ ઇન ઇટ્સ ઇન્ફન્સી. ઇન્ફન્સી મતલબ કે હજી જીનેટિક્સ ની શરૂઆત થઈ હતી એમ એ વખતે. He used the term to identify a segment of a genome that is responsible for a single genetic function as determined by the cis trans complementation test. એમને આ વર્ડ જે છે શા માટે યુઝ કર્યો હતો? તો કે આઈડેન્ટિફાય કરવા માટે. શું? તો કે અ સેગમેન્ટ ઓફ જીનોમ, જીનોમનો સેગમેન્ટ જે હોય આઈડેન્ટિફાય કરવા માટે. કેવો સેગમેન્ટ? તો કે ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અ સિંગલ જીનેટિક ફંક્શન, કે જે કોઈ એક ફંક્શન માટે રિસ્પોન્સિબલ હોય એવો એક ફ્રેગમેન્ટ જે હોય એ આઈડેન્ટિફાય કરવા માટે, એ સેગમેન્ટને આઈડેન્ટિફાય કરવા માટે આ વર્ડ જે છે યુઝ કરેલો. એઝ ડિટરમાઇન્ડ બાય ધ સિસ ટ્રાન્સ કોમ્પ્લિમેન્ટેશન ટેસ્ટ. The underlying idea of the test is that two mutations might produce similar phenotypic effect in several different ways. હવે જે આઈડિયા જે છે આ સિસ ટ્રાન્સ કોમ્પ્લિમેન્ટેશન ટેસ્ટ ને શું કહે છે? તો કે બે મ્યુટેશન જે થતા હોય might produce similar phenotypic effect, એ similar phenotypic effect પણ પ્રોડ્યુસ કરી શકે અને એના જુદા જુદા ઘણા બધા વેઝ હોય. એમાંથી સૌથી પહેલો કીધેલો છે કે first the two mutations might alter the same gene. બે મ્યુટેશન થતા હોય કે જે એક જ જીન પર થતા હોય તો શું કહે છે કે એક જીન ને છે એ અલ્ટર મતલબ કે ચેન્જ કરી દે. And consequently affect the same enzymatically catalyzed step in a biochemical pathway. હવે જો આ જીન જે છે બાયોકેમિકલ પાથવે માટે જો રિસ્પોન્સિબલ હોય અને એમાં મ્યુટેશન જો ક્રિએટ થાય તો શું થાય? તો કે આખા બાયોકેમિકલ પાથવે ને અફેક્ટ થાય એમ અને એની અંદર ચેન્જ આવી જાય. Alternatively, the two mutations might affect genes that encode enzyme for different steps in a single biochemical pathway. એ જ રીતે એક સિંગલ બાયોકેમિકલ પાથવે હોય એની અંદર પણ જો બે મ્યુટેશન થાય અને એ જીનને અફેક્ટ કરે તો કોઈ એન્ઝાઇમ હોય એના માટેનું એ જીન જો હોય તો એના જુદા જુદા સ્ટેપમાં જે જગ્યાએ એ એન્ઝાઇમ યુઝ થતો હોય એની અંદર ચેન્જ આવી જાય. A third possibility is that two mutations might block steps in two different biochemical pathways that converge. હવે ત્રીજી પોસિબિલિટી કઈ છે? તો કે બે મ્યુટેશન જે હોય એ might block step in two different biochemical pathways that converge. Converge મતલબ કે જે એકબીજા સાથે જોડાયેલા હોય. બરાબર? એક બાયોકેમિકલ પાથવે છે એ બીજા સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય તો એના વચ્ચે કોઈ જીન એવા હોય કે બેને કનેક્ટ કરવા માટે રિસ્પોન્સિબલ હોય તો જો એવા જીન ઉપર મ્યુટેશન થાય તો એ પાથવે શું થઈ જાય? તો કે એ જે સ્ટેપ જે હોય એ શું થાય? તો કે બ્લોક થઈ જાય. It is important to realize that a gene is not a point on a chromosome. શું કહે છે કે જીન જે છે એ ક્રોમોઝોમ ઉપરનો પોઈન્ટ નથી, but a segment of a chromosome. પણ ક્રોમોઝોમ નો એક સેગમેન્ટ છે જેને જીન કહે છે. Mutations within a single gene may occupy different sites. એક સિંગલ જીન ઉપર જે મ્યુટેશન થતું હોય એ ડિફરન્ટ સાઇટ્સ ને ઓક્યુપાય કરતું હોય. That is different DNA bases within the gene. Any two mutations within a single gene are said to be alleles in the sense that they affect the same genetic function. બે મ્યુટેશન જો એક જ સિંગલ જીનની અંદર થતા હોય તો એને શું કહી શકાય? તો કે એને અલીલ્સ કહી શકાય. કયા સેન્સમાં? ધેટ ધે અફેક્ટ ધ સેમ જીનેટિક ફંક્શન. એક જ જીનેટિક ફંક્શન માટેના એક જ જીનેટિક ફંક્શન માટે એ જીન રિસ્પોન્સિબલ હોય જેથી કરીને એને શું કહે છે? અલીલ્સ તરીકે ઓળખી શકીએ એમ.
Mutations at exactly the same site are called homoalleles. હવે એક જ સેમ સાઇટ ઉપર જો મ્યુટેશન થયેલું હોય તો એને શું કહેવામાં આવશે? હોમોઅલીલ્સ. Mutation at different sites within a gene are heteroallele. હવે મ્યુટેશન જે છે ડિફરન્ટ સાઇટ ઉપર થયેલું હોય, એક જ જીનની જુદી જુદી સાઇટ ઉપર જો મ્યુટેશન થયેલું હોય તો એને કહેવામાં આવશે heteroalleles. The cis-trans test determines whether two mutations M1 and M2 affect the same function by comparing the phenotypes of two kinds of double heterozygote. હવે cis-trans test છે શું ડિટરમાઇન કરે છે? તો કે બે મ્યુટેશન થયેલા હોય M1 અને M2 બરાબર, અને એક જ ફંક્શન ને સેમ ફંક્શન માટેના હોય by comparing the phenotypes of two kinds of double heterozygote. मतलब કે એના ફિનોટાઇપ જે છે એને શું કરવામાં આવે? કમ્પેર કરવામાં આવે. Each heterozygote carries two mutation. દરેક heterozygote જે છે એની અંદર શું બે મ્યુટેશન થતા હોય. In the cis configuration, હવે cis configuration માં શું થાય છે? The two mutations are both on the same chromosome. બે મ્યુટેશન જે થતા હોય કેમાં થતા હોય? તો કે એક સેમ જ ક્રોમોઝોમ ઉપર થતા હોય છે. And the wild type alleles of the mutation are on the second chromosome. અને જે wild type allele જે છે એ સેકન્ડ ક્રોમોઝોમ ઉપર આવેલા છે બરાબર. એક ફિગર જોઈએ. જો આ cis trans test. હવે cis heterozygote કોને કહેવાય? તો કે both the mutant alleles are located in the same chromosome while wild type are present on homologous chromosome. જોવા મળે છે કે અહીંયા બને જે મ્યુટન્ટ જે હોય એ ક્યાં સેમ ક્રોમોઝોમ ઉપર હોય છે, જ્યારે વાઇલ્ડ ટાઈપ જે હોય એ બીજા હોમોલોગસ ક્રોમોઝોમ ઉપર જોવા મળે છે. હવે ટ્રાન્સ હિટ્રોઝાઇગોટ. one mutant allele is located on one chromosome. હવે ટ્રાન્સમાં શું જોવા મળે છે? તો કે એક અલીલ જે હોય એ એક ક્રોમોઝોમ ઉપર હોય છે મ્યુટન્ટ અલીલ, અને બીજું મ્યુટન્ટ અલીલ જે હોય છે બીજા ક્રોમોઝોમ ઉપર હોય છે. while the other one is homologous chromosome. બીજું જે હોય છે હોમોલોગસ ક્રોમોઝોમ ઉપર પ્રેઝન્ટ હોય છે બરાબર. આ રીતે જો આ પેરેન્ટ હોય અને એની વચ્ચે ક્રોસિંગ કરાવવામાં આવે તો આપણને આવી અરેન્જમેન્ટ જો જોવા મળતી હોય કે જેની અંદર જે મ્યુટન્ટ અલીલ બંને જે હોય એ એક જ ક્રોમોઝોમ ઉપર હોય અને વાઇલ્ડ ટાઈપ બીજા ઉપર હોય તો એને શું કહેવામાં આવશે? સિસ અરેન્જમેન્ટ બરાબર. અને જો એવું ન જોવા મળે, બટ કેવું જોવા મળે? તો કે મ્યુટન્ટ જે છે એક મ્યુટન્ટ એક ક્રોમોઝોમ ઉપર હોય અને બીજું જે મ્યુટન્ટ અલીલ છે એના હોમોલોગસ ક્રોમોઝોમ ઉપર હોય તો એને કહેવામાં આવશે ટ્રાન્સ અરેન્જમેન્ટ. અહીંયા નીચે લખેલું છે બોથ વાઇલ્ડ ઓન વન ક્રોમોઝોમ બરાબર. બંને વાઇલ્ડ જે છે અહીંયા જોવા મળે છે કે એક ક્રોમોઝોમ ઉપર છે. બોથ મ્યુટન્ટ ઓન અધર ક્રોમોઝોમ, મતલબ કે આ જે બંને એ અને બી મ્યુટન્ટ છે એ બીજા ક્રોમોઝોમ ઉપર જોવા મળે છે. હવે ટ્રાન્સ અરેન્જમેન્ટમાં વન મ્યુટન્ટ એન્ડ વન વાઇલ્ડ ઓન ઈચ ક્રોમોઝોમ. બંને ક્રોમોઝોમ ઉપર એક મ્યુટન્ટ હશે અને એક વાઇલ્ડ હશે. તો જુઓ અહીંયા જે કીધેલું છે આપણે ડિસ્કસ કર્યું. ઇન ધ સિસ configuration the two mutations are both on the same chromosome and the wild type alleles of the mutations are on the second chromosome. હવે ટ્રાન્સ ની અંદર શું જોવા મળે? ઇન ધ trans configuration one mutation is on one chromosome and the second mutation is on the other. The cis test is simply a control to guarantee that the wild type 1 is dominant to both M1 and M2. હવે cis configuration માં શું જોવા મળે? તો કે વાઇલ્ડ ટાઈપ જે હોય છે એ બંને માટે ડોમિનન્ટ તરીકે વર્ક કરે છે. શેના માટે? તો કે M1 અને M2 મ્યુટેશન માટે. આપણે ત્યાં A અને B જે હતું એ M1 અને M2 તરીકે લઈ શકાય. We expect the phenotype of the cis heterozygote to be wild type. એટલે છે આની અંદર જે ફિનોટાઇપ જે જોવા મળશે કેવા જોવા મળશે? તો કે વાઇલ્ડ ટાઈપ ના હોય એના જેવા. શા માટે? તો કે વાઇલ્ડ ટાઈપ જે છે એઝ અ ડોમિનન્ટ તરીકે વર્ક કરશે એટલા માટે. In the trans test, we expect the phenotype to be mutant if the mutation M1 and M2 affect the same genetic function. હવે જો ટ્રાન્સ ની અંદર M1 અને M2 બંને એક જ જીનેટિક ફંક્શન ને જો અફેક્ટ કરતા હોય તો ફિનોટાઇપ પણ કેવા જોવા મળે? તો કે મ્યુટન્ટ.
એન્ડ વાઇલ્ડ ટાઈપ ક્યારે જોવા મળશે? તો કે એન્ડ વાઇલ્ડ ટાઈપ ઇફ ધે અફેક્ટ ડિફરન્ટ જીનેટિક ફંક્શન, જો તે ડિફરન્ટ જીનેટિક ફંક્શન ને અફેક્ટ કરતા હોય તો વાઇલ્ડ ટાઈપ જોવા મળે. નોન કોમ્પ્લિમેન્ટરી મ્યુટેશન્સ which affect the same function are said to reside in the cystone. ત્યાર પછી છે gene structure and architecture. A gene is the entire nucleic acid sequence. Gene શું છે? તો કે ન્યુક્લિક એસિડ ની સિક્વન્સ છે that is necessary for the controlled production of its final product, RNA or protein. શેના માટે નેસેસરી છે? તો કે કંટ્રોલ કરવા માટે, બરાબર. ફાઇનલ પ્રોડક્ટ જે બનતી હોય એનું કંટ્રોલ કરવા માટે જીન જે છે એ રિસ્પોન્સિબલ છે. હવે અહીંયા એક ફિગર આપેલી છે, જુઓ. આ છે રેગ્યુલેટરી રિજિયન, જે એન્હાન્સર અથવા તો રિપ્રેસર તરીકે વર્ક કરતું હોય. આ છે બેઝાલ પ્રમોટર, અહીંયાથી કોઈ પણ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય, બરાબર. ત્યાર પછી TSS, આ છે એક્ઝોન્સ, કોડિંગ રિજિયન. ORF, ઓપન રીડિંગ ફ્રેમ. TSS મતલબ કે ટ્રાન્સક્રિપ્શન સ્ટાર્ટ સાઇટ. ત્યાર પછી છે સ્પ્લાઇસ સાઇટ, મતલબ કે આ કઈ છે? તો કે આ એક્ઝોન છે, આ વચ્ચેનો પાર્ટ ઇન્ટ્રોન્સ છે. આ છે એક્ઝોન્સ છે, વચ્ચેનો પાર્ટ ઇન્ટ્રોન્સ છે. મતલબ કે જ્યારે આપણે આગળ આવ્યું હતું કે પ્રી મેચ્યોર જે આરએનએ હોય એમાંથી શું બનશે? તો કે મેચ્યોર એમઆરએનએ છે એની અંદર કન્વર્ટ થાય. તો જ્યારે મેચ્યોર એમઆરએનએ માં કન્વર્ટ થશે ત્યારે ઇન્ટ્રોન્સ ના આ જે પોર્શન જે છે એ શું થઈ જશે? તો કે સ્લાઇસ થઈ જશે, મતલબ કે ત્યાંથી કટિંગ થઈ જશે અને એક્ઝોન્સ જે છે એકબીજા સાથે જોડાઈ જશે. એક્ઝોન શું છે? તો કે કોડિંગ રિજિયન છે અને ઇન્ટ્રોન્સ જે હોય એ નોન કોડિંગ રિજિયન હોય, એટલે આપણે નોન કોડિંગ રિજિયન ની ત્યાં જરૂર હોતી નથી. એટલે શું થશે? તો કે એક્ઝોન્સ બધા એકબીજા સાથે જોડાઈ જશે અને ત્યાર પછી જે મળશે આપણને શું મળશે? તો કે મેચ્યોર એમઆરએનએ જે છે એ મળશે. આ બધી સ્પ્લાઇસ સાઇટ છે કે એકબીજા સાથે ત્યાર પછી શું થશે? જોડાઈ જશે. પાછળ છે પોલી એ સાઇટ, ત્યાં આવેલું હતું આગળ આપણે કે પોલી એડેનાઇલેશન થતું હોય છે એટલે પોલી એ સાઇટ ની જરૂર પડે છે, બરાબર. હવે જુઓ નીચે, ઇન યુકેરિયોટ્સ જીન લાય emits a large expanse of non-coding DNA with unknown function. યુકેરિયોટ્સ ની અંદર જીન જે છે લાય એમિટ્સ મતલબ કે ઇન બિટવીન ક્યાં હોય છે? તો કે લાર્જ એક્સપાન્સ ઓફ નોન કોડિંગ ડીએનએ. નોન કોડિંગ ડીએનએ હોય એની વચ્ચે જીન જે છે આવેલું હોય છે વિથ અનનોન ફંક્શન. એના ફંક્શન જે છે કેવું હોય છે? અનનોન હોય છે. એન્ડ જીન્સ મે ઓલ્સો સ્પાન રીજિયન ઓફ ડીએનએ unrelated to the gene. If a gene is incapable of producing a final gene product, તો એને શું કહેવામાં આવે છે? સ્યુડોજીન. જો જીન જે છે એ કેપેબલ ન હોય, બરાબર, ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે જે જીન કેપેબલ ન હોય એને શું કહેવામાં આવે છે? તો કે સ્યુડોજીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બેક્ટેરિયલ ઓપેરોન્સ પ્રોડ્યુસ પોલીસિસ્ટોન એમઆરએનએ. હવે બેક્ટેરિયલ ઓપેરોન્સ જે છે એની અંદર પોલીસિસ્ટોન એમઆરએનએ આવેલું હોય છે, મતલબ કે ઘણા બધા જીન જે હોય, ઘણા બધા ટ્રેસ માટેના જીન એકબીજા સાથે જોડાયેલા હોય છે જેને કહેવામાં આવે પોલીસિસ્ટોન. સિસ્ટોન વર્ડ શેના માટે યુઝ કરેલો છે? તો કે જીન માટે. અને આવા ઘણા બધા જીન એકબીજા સાથે જોડાયેલા હોય તો એને કહેવામાં આવે પોલીસિસ્ટોન, બરાબર. તો કે પોલીસિસ્ટોન એમઆરએનએ જે છે બેક્ટેરિયલ ઓપેરોન ની અંદર પ્રોડ્યુસ થતું હોય છે. while most eukaryotic mRNAs are monocytonic and contain introns. જ્યારે યુકેરિયોટ જો હોય તો એની અંદર મોનોસિસ્ટોનિક હોય છે, મતલબ કે એક જ જીન જે હોય એ આવેલું હોય છે અને એની અંદર ઇન્ટ્રોન્સ પ્રેઝન્ટ હોય છે, જ્યારે પ્રોકેરિયોટ્સ ની અંદર મતલબ કે બેક્ટેરિયાની અંદર ઇન્ટ્રોન્સ જે છે એ આવેલા હોતા નથી. નીચે હવે ફિગર આપેલી છે. A prokaryotic polycystonic transcription unit, તો કે પ્રોકેરિયોટ્સ નું પોલીસિસ્ટોનિક ટ્રાન્સક્રિપ્શન યુનિટ આપેલું છે. જો અહીંયા સ્ટાર્ટ સાઇટ છે, બરાબર, એ તરીકે. ત્યાર પછી આ બધા જે છે જુદા જુદા કેરેક્ટર માટેના, જુદા જુદા ટ્રેટ માટેના શું છે? રિસ્પોન્સિબલ જીન છે, રિસ્પોન્સિબલ સિસ્ટોન છે કે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્યાર પછી એમઆરએનએ જો એનું બને તો એ રીતે કઈ રીતે બનશે પોલીસિસ્ટોનિક? તો કે ડાયરેક્ટ અહીંયાથી અહીંયા સુધીનું જે છે એ બનશે કે જેની અંદર બધા જુદા જુદા જીન્સ જ આવેલા હોય.
ત્યાર પછીનો ડાયાગ્રામ આવે છે સિમ્પલ એન્ડ કોમ્પ્લેક્સ ટ્રાન્સક્રિપ્શન યુનિટ્સ આર ફાઉન્ડ ઇન યુકેરિયોટિક જીનોમ. યુકેરિયોટની અંદર કેવો ટ્રાન્સક્રિપ્શન યુનિટ જોવા મળે છે એ દર્શાવેલું છે. જો સિમ્પલ ટ્રાન્સક્રિપ્શન યુનિટ્સ ઓફ યુકેરિયોટ્સ છે બરાબર. એની અંદર જો જીન હોય છે, કંટ્રોલ રિજિયન હોય છે, ત્યાર પછી કેપ્સાઇડ પણ એમાં આવેલી હોય છે. એક્ઝોન 1 છે, એક્ઝોન 2 છે, વચ્ચેનો પાર્ટ ઇન્ટ્રોન્સ થશે. એક્ઝોન 1, એક્ઝોન 2 આ બધા એકબીજા સાથે શું થશે? જોડાઈ જશે કે જે શું છે જુદા જુદા ટ્રેટ માટે આ રિસ્પોન્સિબલ જીન છે. પોલી એ સાઇટ અહીંયા શું થશે? પોલી એડિનાઇલેશન માટેની આ સાઇટ છે. હવે આ બધા એક જ જીન માટેની રિસ્પોન્સિબલ સાઇટ છે જુદી જુદી. એક્ઝોન 1, એક્ઝોન 2, એક્ઝોન 3. હવે સ્પ્લાઇસિંગ થાય ત્યાર પછી એમઆરએનએ જે છે મેચ્યોર આરએનએ એ કેવો હશે બરાબર. મેચ્યોર એમઆરએનએ કેવો હશે અહીંયા નીચે તમને આપેલું છે કે વચ્ચેના ઇન્ટ્રોન્સના પોર્શન છે એ કટ થઈ જશે અને એક્ઝોન જે છે એકબીજા સાથે જોડાઈ જશે બરાબર. તો અહીંયા આ જે કયા કયા ટોપિક હતા તો કે 1.4 એન્ડ 1.5. હવે એક ફિગર જરાક જોઈ લઈએ. જો આ સિસ ટ્રાન્સ જે હતું એના માટેની ફિગર છે. એકમાં છે કોમ્પ્લિમેન્ટેશન અકર્સ અને અહીંયા છે નો કોમ્પ્લિમેન્ટેશન. તો કે કોમ્પ્લિમેન્ટેશન કયા કેસમાં થશે અને કયા કેસમાં નહીં થાય. તો એના માટે જીન 1 છે, આ જીન 2 છે. આ જીન 1 કેવું છે? મ્યુટન્ટ છે. બીજા એના હોમોલોગસ ક્રોમોસોમ ઉપર પણ મ્યુટન્ટ છે. જીન 2 જે છે બંને માટે કેવું છે? વાઇલ્ડ ટાઇપ છે. હવે બીજાની અંદર જેની સાથે એનું હાઇબ્રિડાઇઝેશન થતું હોય છે એમાં જીન 1 જે છે એ વાઇલ્ડ ટાઇપ છે બરાબર. બંનેની અંદર કેવું છે? વાઇલ્ડ ટાઇપ છે બંને હોમોલોગસમાં. જીન 2 જે છે કેવું છે? મ્યુટન્ટ છે. ત્યાર પછી નેક્સ્ટ જનરેશનમાં કેવું જોવા મળે છે તો કે જીન 1 જે છે એમાં એક ક્રોમોસોમની ઉપર કેવું છે? મ્યુટન્ટ છે, બીજામાં વાઇલ્ડ ટાઇપ છે. અહીંયા જીન 2 માં પણ એવી જ રીતે છે. એકમાં વાઇલ્ડ ટાઇપ છે, બીજામાં મ્યુટન્ટ છે. જુઓ નીચે મ્યુટેશન્સ આર ઇન સેપરેટ જીન્સ. મ્યુટેશન્સ કેવી રીતે છે? સેપરેટ જીન્સમાં છે બરાબર. વન નોર્મલ કોપી ઓફ ઈચ જીન ઇઝ પ્રેઝન્ટ. બંનેમાં આપણે જોઈએ તો જીન 1 ની પણ એક નોર્મલ કોપી મતલબ કે વાઇલ્ડ ટાઇપ પ્રેઝન્ટ છે. જીન 2 ની પણ એક નોર્મલ કોપી મતલબ કે વાઇલ્ડ ટાઇપ જે છે અહીંયા પ્રેઝન્ટ છે. એટલે શું થશે? કોમ્પ્લિમેન્ટેશન અકર્સ. જુઓ નીચે complementations will occur only if the mutations are in different genes. complementation ક્યારે થશે તો કે એ વખતે થશે કે જ્યારે મ્યુટેશન જે છે એ ડિફરન્ટ જીન્સ ઉપર થયેલું હોય આ કેસમાં. In these cases, each strain's genome supplies the wild type allele to complement the mutated allele of the other strain's genome. Since the mutations are recessive, the offspring display wild type phenotype. એટલે શું થશે તો કે આ wild type phenotype જે બંનેમાં છે એ ડોમિનન્ટ તરીકે વર્ક કરશે અને ફિનોટિપિકલી શું જોવા મળશે? ફિનોટિપિકલી વાઇલ્ડ ટાઇપ જ આપણને જોવા મળશે. હવે બીજાની અંદર જીન 1 છે મ્યુટન્ટ છે, અહીંયા પણ મ્યુટન્ટ છે બરાબર. જીન 2 છે વાઇલ્ડ ટાઇપ છે, વાઇલ્ડ ટાઇપ છે. અહીંયા કેવું છે? જીન 1 મ્યુટન્ટ છે બંનેમાં ને જીન 2 છે વાઇલ્ડ ટાઇપ છે. હવે નેક્સ્ટ જનરેશન ની અંદર શું જોવા મળે છે તો કે જીન 1 જે છે એ મ્યુટન્ટ છે, બીજા એના હોમોલોગસ ક્રોમોસોમ ઉપર પણ એ મ્યુટન્ટ જ છે. જીન 2 બંનેની અંદર વાઇલ્ડ ટાઇપ છે. Mutations are in different location within the same gene. કેવી રીતે જોવા મળે છે? મ્યુટેશન જે છે જુદા જુદા લોકેશન ઉપર છે પણ એક જ જીન ની અંદર છે. જીન 1 ની અંદર જ જોવા મળે છે. જેથી કરીને જીન 1 ઇઝ મ્યુટન્ટ બરાબર. જીન 1 કેવું છે? મ્યુટન્ટ છે. while જીન 2 ઇઝ નોર્મલ. જ્યારે જીન 2 જે છે એ નોર્મલ છે. આ કેસની અંદર કોમ્પ્લિમેન્ટેશન થશે નહીં. Complementation will not occur if the mutations are in the same gene. જો મ્યુટેશન સેમ જીન ઉપર થયેલું હોય તો કોમ્પ્લિમેન્ટેશન થાય નહીં બરાબર. અહીંયા જે છે એના માટે ડોમિનન્ટ વાઇલ્ડ ટાઇપ છે જ નહીં, જેથી કરીને એ મ્યુટન્ટ જ બહારથી દેખાશે. ફિનોટિપિકલી પણ એ મ્યુટન્ટ જ દેખાશે, જેથી કરીને અહીંયા કોમ્પ્લિમેન્ટેશન થશે નહીં. જો ફિનોટિપિકલી કેવું મ્યુટન્ટ ન દેખાય, વાઇલ્ડ ટાઇપ જેવું દેખાય તો મતલબ કે કોમ્પ્લિમેન્ટેશન થયું હોય અને જો ન દેખાય મ્યુટન્ટ જ દેખાશે તો કોમ્પ્લિમેન્ટેશન થયું
નથી. બરાબર. કયા કેસમાં કોમ્પ્લિમેન્ટેશન નહીં થાય? તો કે if the mutations are in the same gene, જો સેમ જીન ઉપર જ મ્યુટેશન થયેલું હોય તો કોમ્પ્લિમેન્ટેશન થશે નહીં. બરાબર. તો અહીંયા આપણો આ જે ટોપિક જે છે 1.4 અને 1.5 બંને કમ્પ્લીટ થાય છે.